પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં સીઆર પાટીલના પ્રહાર, શિક્ષણની સ્થિતિ અને સુવિધા પર વિરોધીઓને આડે હાથ લીધા। સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગ બની। જે પાર્ટી સારા શિક્ષણનો દાવો કરતી હતી તે સુરત આવે। સુરત મનપાની શાળા જોઈને તમારા શીશ મહેલ ભૂલી જશો તેવું પાટીલે કહ્યું। મનપાની શાળાઓમાં શિક્ષણ સૌથી સારું છે આ નિવેદનો તેમણે આપ્યા છે અને વિરોધીઓ પર પ્રહાર કર્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવા માટે ઐતિહાસિક કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ₹34.13 કરોડના ખર્ચે કુલ 10 જેટલા શાળા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો, જેના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા સીઆર પાટીલે વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે। એક રાજકીય પાર્ટી આવે એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ અને સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને ખુલ્લું આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગ આવીને જોઈ જાય, તેઓ તેમના શીશ મહેલને પણ ભૂલી જશે। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે